હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય જીપીએસસી વિથ શેતલ સોલંકી. આપ સૌ મિત્રોનું હું માય જીપીએસસીમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે પાર્ટ ઓફ સ્પીચ એટલે કે ભાષાના અંગો વિશે જોતા હતા. ઓકે, એમાં આપણે આની અગાઉ આપણે નાઉન જોયું, પ્રોનાઉન જોયું, પ્રિપોઝિશન્સ જોયું, આર્ટિકલ્સ અથવા તો ડિટર્મિનર્સ જોયું, પછી એડજેક્ટિવ એટલે કે વિશેષણ જોયું અને એડવર્બ એટલે કે ક્રિયા વિશેષણ જે પાર્ટ ઓફ સ્પીચ હતા એના એટલા પ્રકાર જોયા. હવે આજે આપણે ચલાવવાના છીએ વર્બ એટલે કે ક્રિયાપદ. વર્બ જે છે એને હું પાર્ટ ઓફ સ્પીચમાં સૌથી મહત્વનો ટોપિક ગણું છું, સૌથી મહત્વનું અંગ ગણું છું, કેમ કે વર્બ એટલે કે ક્રિયાપદ. આ વર્બ એ સૌથી મહત્વના છે. કોઈ પણ આપણે વાક્ય લખવું હોય કે ગમે તેમાં વર્બ આપણે ક્રિયાપદ જે છે એ ઓળખતા આવડવા જોઈએ, વર્બ આવડવું જોઈએ. આ સૌથી મોસ્ટ આઈએમપી ટોપિક છે. એના પછી આપણે પ્રિપોઝિશન્સ એટલે કે નામયોગીને લઈ શકીએ છીએ. તો પહેલું વર્બ એ છે એ મહત્વનું ટોપિક ગણાય છે. વર્બ એટલે શું? પાર્ટ ઓફ સ્પીચનો 7મો પ્રકાર આપણે આવી ગયા છીએ વર્બ. વર્બ એટલે કે ક્રિયાપદ. વર્બનો અર્થ શું થાય? વર્બ એટલે કે ક્રિયાપદ. ક્રિયાપદ જે છે એ આપણે ઓળખતા આવડવા જોઈએ કે વાક્યમાં એનો ઉપયોગ ક્યાં થાય છે, કઈ રીતે એને ઓળખાય છે. અત્યારે આપણે ખાલી વર્બ એટલે કે ક્રિયાપદ કયા છે અને કઈ રીતે ઓળખાય એટલું જ જોવાનું છે. પછી જ્યારે વર્બ ક્રિયાપદ ચેપ્ટર આપણે ડિટેલમાં લઈશું ત્યારે એનો વધારે ખ્યાલ આવશે. ક્રિયાપદના કેટલા પ્રકાર છે? તો ક્રિયાપદના 2 પ્રકાર પડે છે. એક છે હેલ્પિંગ વર્બ અથવા તો ઓક્ઝિલરી વર્બ અને બીજું છે મુખ્ય ક્રિયાપદ એટલે કે મેઇન ક્રિયાપદ, મેઇન વર્બ. એમાં આપણે પહેલાં જોઈશું હેલ્પિંગ વર્બ અથવા તો ઓક્ઝિલરી વર્બ. આ હેલ્પિંગ વર્બ અથવા તો ઓક્ઝિલરી વર્બ એટલે શું? એનો અર્થ શું થાય એનું ગુજરાતી? તો એને આપણે કહીશું સહાયકારી ક્રિયાપદ. કેવા? સહાયકારી ક્રિયાપદ. હેલ્પિંગ વર્બ અથવા તો ઓક્ઝિલરી વર્બ એટલે કે સહાયકારી ક્રિયાપદ. આ સહાયકારી ક્રિયાપદ જે છે એનો વાક્યમાં આપણે ઉપયોગ કઈ રીતે થાય છે એ જોવાનું છે. તેનો ઉપયોગ જોઈએ. વાક્યના કાળ, શું કહે છે? વાક્યના કાળ અને કર્તાનો નિર્દેશ કરવા માટે. શું કહે છે? વાક્ય કોઈ હોય એ વાક્યના કાળ, વાક્ય કયા કાળનું છે, વર્તમાન કાળનું છે, ભૂતકાળનું છે કે ભવિષ્યકાળનું છે, એ કાળ ઓળખાવે છે. વાક્યના કાળ અને કર્તા જે હોય, ક્રિયાનો કરનાર જે છે એ શું કરે છે? એ કર્તાનો નિર્દેશ કરવા માટે હેલ્પિંગ વર્બ અથવા તો ઓક્ઝિલરી વર્બ સહાયકારી ક્રિયાપદ જે છે એ વપરાય છે. વાક્યના કાળ અને કર્તાનો શું કરવાનું છે? નિર્દેશ કરવા માટે. બીજું કે એનું સ્થાન ક્યાં હોય? વાક્યમાં આપણે ઓળખવું હોય કે હેલ્પિંગ વર્બ જે છે એનું સ્થાન, ઓકે, એ કઈ જગ્યાએ આવે? તો કરતા પછી તરત જ ક્યાં આવે છે? વર્બ જે છે ક્રિયાપદ એ હેલ્પિંગ વર્બ કરતા પછી તરત જ, કરતા હોય સબ્જેક્ટ, કરતા પછી તરત જ વર્બ એટલે કે ક્રિયાપદ આવે છે. પ્રશ્નાર્થ વાક્ય હોય, કોઈ ક્વેશ્ચન ટેગ વાળું હોય, પ્રશ્નાર્થ વાક્ય હોય તો પ્રશ્નાર્થ વાક્યમાં કર્તાની પહેલા વાક્યની શરૂઆતમાં આવે છે. હેલ્પિંગ વર્બ જે સહાયકારી ક્રિયાપદ છે એનું સ્થાન કયું હોય? તો કરતા પછી તરત જ હોય. અને પ્રશ્નાર્થ વાક્ય જો કોઈ હોય તો એ પ્રશ્નાર્થ વાક્યમાં કર્તાની પહેલા અને વાક્યની શરૂઆતમાં, કોઈ પણ પ્રશ્નાર્થવાળું વાક્ય હોય તો શરૂઆતમાં જ તમને જે હેલ્પિંગ વર્બ જે છે સહાયકારી ક્રિયાપદ એ આવે છે. ઓકે, તો આ એનો ઉપયોગ છે, આ એનું સ્થાન છે. હવે આપણે જોઈએ કે એના પ્રકાર કયા કયા છે. વર્બ એટલે કે ક્રિયાપદના ખાલી અત્યારે પ્રકાર જોઈશું કે કયા કયા પ્રકાર આવે છે. એનું આપણે જ્યારે ડિટેલમાં કાર્ડ ચલાવીશું, ટેન્સનું ચેપ્ટર ચાલશે અને વર્બ ચાલશે ત્યારે શીખવાડીશ. હાલ અત્યારે ખાલી પ્રકાર જોઈએ કે ટુ બીના રૂપો. કયા કયા ટુ બીના રૂપો છે? તો એમ ઇઝ આર છે, વોઝ વેર છે. ઓકે, એમ ઇઝ આર, વોઝ વેર, શેલ વિલ, આ બધા ટુ બીના રૂપો છે, એના વિશે જોવાનું છે. પછી હેવના રૂપો હેવ, હેઝ,
એના રૂપો વિશે જોવાનું છે. હેવના રૂપો, હેઝ, એચએસ, હેઝ અને હેડ, એના રૂપ વિશે જોવાનું છે. આ એના પ્રકાર છે. પછી ડુના રૂપો. ડુના રૂપોમાં ડુ અને ડઝ શું આવશે? ડુ અથવા તો ડઝ અથવા તો ડીડ. ઓકે, એના વિશે જોઈશું. પછી મોડાલ ઓક્સિલરી એટલે કે જે સહાયકારી ક્રિયાપદ છે એ મોડાલ ઓક્સિલરીમાં શેનો સમાવેશ થાય? તો મસ્ટ છે, માઇટ છે, શેલ છે, અને શેલનું શુડ થાય વુડ, વુડ, શુડ, માઇટ. આ બધા શું છે? સહાયકારી ક્રિયાપદ મોડાલ ઓક્સિલરી છે. તો આપણે આના વિશે જોવાનું છે. ટુ બીના રૂપો એમ, ઇઝ, આર, વોઝ, વેર, શેલ વિશે. હેવના રૂપો હેવ, હેઝ, હેડ વિશે જોઈશું. ડુના રૂપો ડીડ, ડઝ, ડુ, એના વિશે જોઈશું. અને મોડાલ ઓક્સિલરીઝ જે સહાયકારી ક્રિયાપદમાં આપણે વાપરીએ છીએ વુડ, શુડ અથવા તો માઇટ, એ બધા વિશે જોવાનું છે. ઓકે, એ બધું પછી ડિટેલમાં જ્યારે ચેપ્ટર ચાલશે ત્યારે. અત્યારે ખાલી આપણે એની પ્રાથમિક માહિતી, ખાલી ઉપર છેલ્લી માહિતી જોવાની છે. હવે હું એમ કહું કે હેલ્પિંગ વર્બ એટલે કે સહાયકારી ક્રિયાપદ એ વાક્યમાં આપણે કઈ રીતે ઓળખી શકીએ કે આ સહાયકારી ક્રિયાપદ છે? ઓકે, તો જોઈએ. રાહુલ ઇઝ પ્લેઇંગ ક્રિકેટ નાવ. રાહુલ ઇઝ પ્લેઇંગ ક્રિકેટ નાવ. રાહુલ જે છે એ શું કરી રહ્યો છે? ઇઝ પ્લેઇંગ, ક્રિકેટ રમી રહ્યો છે. શું કરી રહ્યો છે? ક્રિકેટ રમી રહ્યો છે. રાહુલ જે છે એ શું છે? સબ્જેક્ટ છે, કર્તા છે. આ શું છે? કર્તા. ઓકે, શું કરી રહ્યો છે? ક્રિકેટ રમી રહ્યો છે, પ્લેઇંગ. ઓકે, ઇઝ પ્લેઇંગ. તો આ ઇઝ જે છે એ શું છે? સહાયકારી ક્રિયાપદ છે. રમવાની ક્રિયા થઈ રહી છે. ઓકે, તો ઇઝ જે છે એ શું છે? સહાયકારી ક્રિયાપદ, હેલ્પિંગ વર્બ છે. ઓકે, આ ઇઝ જે છે એ શું છે? સહાયકારી ક્રિયાપદ. તો રાહુલ જે છે એ ક્રિકેટ રમી રહ્યો છે. આ મેઇન ક્રિયા છે રમવાની, પ્લેઇંગ. અને આ ઇઝ જે છે એ શું છે? એમ, ઇઝ, આર આપણા ટુ બીના રૂપો છે એ. તો આ ઇઝ જે છે એ શું છે? એમ, ઇઝ, આર ટુ બીના રૂપમાંથી ઇઝ જે છે એ શું છે? સહાયકારી ક્રિયાપદ છે. બીજું કે આપણે કઈ રીતે ઓળખી શકીએ કે આ વાક્ય જે છે એ વર્તમાન કાળનું છે? ત્રીજો પુરુષ રાહુલ જે છે એ શું છે? ત્રીજો પુરુષ એકવચન, પુરુષ માટે વપરાયેલું છે. અને ઇઝ સહાયકારી ક્રિયાપદ છે એટલે ત્રીજો પુરુષ એકવચન હોય અને ઇઝ હોય તો શું કહેવાય? વાક્ય સાદા વર્તમાન કાળનું છે. સાદો વર્તમાન કાળ કરો પરંતુ પાછળથી આઈએનજી લાગેલું છે. શું છે? પ્લેનું, પ્લેઇંગ આઈએનજી પ્રત્યે લાગ્યું છે. એટલે આ વાક્ય જે છે એ કયા કાળનું છે? ચાલુ વર્તમાન કાળનું છે. એ ઓળખી શકાય છે. કઈ રીતે? તો ટુ બીના રૂપ પરથી, વર્બ ક્રિયાપદ પરથી આપણને ઓળખી શકીએ કે વાક્ય કયા કાળનું છે. ઓકે, તો વર્બ એટલે કે ક્રિયાપદ જે છે એ આપણને કેમ મહત્વના છે? એટલા માટે કે વર્બ એટલે કે ક્રિયાપદ પરથી આપણને વાક્ય જે છે એ કયા કાળનું છે, ટેન્સ જે છે એ પણ જાણી શકીએ છીએ. બીજું એક્ટિવ પેસિવ, એ એક્ટિવ પેસિવમાં પણ આપણે વર્બ ક્રિયાપદ જે છે એ મહત્વના છે. ઓકે, તો આ થયું હેલ્પિંગ વર્બ એટલે કે સહાયકારી ક્રિયાપદ છે એની વાત. હવે આપણે જોઈએ મુખ્ય ક્રિયાપદ. મુખ્ય ક્રિયાપદ જે છે મેઇન વર્બ, જેને કહીશું મુખ્ય ક્રિયાપદ. આ ક્રિયાપદનો વર્બનો બીજો પ્રકાર છે મુખ્ય ક્રિયાપદ અથવા તો મેઇન વર્બ. એનો ઉપયોગ જોઈએ કે કર્તાને ક્રિયા કરતો દર્શાવવા માટે સહાયકારી ક્રિયાપદની સાથે આવે છે. મુખ્ય ક્રિયાપદ ક્યાં આવે? તો કર્તા જે છે એ કર્તાને શું કરતો દર્શાવે છે? ક્રિયા કરતો. કર્તાને ક્રિયા કરતો દર્શાવવા માટે સહાયકારી ક્રિયાપદ. આપણે પહેલા સહાયકારી ક્રિયાપદ જે ભણ્યા એ સહાયકારી ક્રિયાપદની સાથે આવે છે. શું? મેઇન વર્બ, મુખ્ય ક્રિયાપદ. ઓકે, કર્તા જે હોય એને શું કરે છે? ક્રિયા કરતો દર્શાવે છે. મેઇન વર્બ જે છે અને સહાયકારી ક્રિયાપદની સાથે આવે છે. જોઈએ વાક્ય દ્વારા કે ટોમ ઇઝ સ્વિમિંગ. ટોમ ઇઝ સ્વિમિંગ. ટોમ શું કરી રહ્યો છે? સ્વિમિંગ કરી રહ્યો છે, તરી રહ્યો છે. તો આ સ્વિમિંગ એ શું છે? મેઇન વર્બ, જેને આપણે કહીશું મુખ્ય ક્રિયા. શું કરી રહ્યો છે? ટોમ તરી રહ્યો છે. તો આ શું થયું? મેઇન વર્બ. ઓકે, મુખ્ય ક્રિયા, જેને આપણે કહીશું મુખ્ય ક્રિયા. અને આ ઇઝ જે છે એને શું કહીશું? સ્વિમિંગ કરવું, તરવાનું એ મુખ્ય ક્રિયા છે. અને ઇઝ જે છે એને આપણે શું કહીશું? સહાયકારી ક્રિયાપદ. કયું?
સહાયકારી ક્રિયાપદ તરીકે એમ ઇઝ આરમાંથી ઇઝનો ઉપયોગ થયો છે ટુ બીના રૂપમાંથી. તો આ સ્વિમિંગ જે છે એ મુખ્ય ક્રિયા કહેવાય અને એની સાથે આ સહાયકારી ક્રિયાપદ છે. બીજું જોઈએ કે ઇન્ડિયા ઇઝ અ બિગ કન્ટ્રી. ઇન્ડિયા ઇઝ અ બિગ કન્ટ્રી. ઇન્ડિયા ઇઝ બિગ કન્ટ્રી. તો ઇઝ જે છે એ શું છે? સહાયકારી ક્રિયાપદ. ઓકે, આ ઇઝ છે શું છે? સહાયકારી ક્રિયાપદ છે, હેલ્પિંગ વર્બ છે. ઓકે, આમાં કોઈ બીજી ક્રિયા ઇન્ડિયાની જે છે એ દર્શાવી નથી, મુખ્ય ક્રિયા દર્શાવી નથી, ખાલી સહાયકારી ક્રિયાપદ એકલું છે. ઓકે, તો એવું જરૂરી નથી કે વાક્યમાં મુખ્ય ક્રિયા પણ આપેલી હોય, કોઈક વાર મુખ્ય ક્રિયા ન પણ હોય, ખાલી સહાયકારી ક્રિયાપદ હોય. આમાં મેઇન ક્રિયા આપેલી નથી, દરેકમાં વાક્યમાં મુખ્ય ક્રિયા આવે એવું જરૂરી નથી. ત્રીજું, આઈ હેવ એન એક્સ્ટ્રા પેન. મારી પાસે એક વધારાની પેન છે. આઈ હેવ, મારી પાસે. ઓકે, તો આ હેવ જે છે એ શું છે? હેલ્પિંગ વર્બ અથવા તો સહાયકારી ક્રિયાપદ છે. ઓકે, આઈ હેવ એન એક્સ્ટ્રા પેન. હેવ, હેઝ જે છે એ હેવના રૂપોમાંથી હેવ આવ્યું, સહાયકારી ક્રિયાપદ હેલ્પિંગ વર્બ છે. ઓકે, ધ બોયઝ આર પ્લેઇંગ ઓન ધ ગ્રાઉન્ડ. ધ બોયઝ આર પ્લેઇંગ ઓન ધ ગ્રાઉન્ડ. ધ બોયઝ, છોકરાઓ, બહુવચન છે, એસ લાગ્યું છે. આર પ્લેઇંગ, શું કરી રહ્યા છે? રમી રહ્યા છે. બહુવચન છે એટલા માટે એમ ઇઝ આરમાંથી આર આવ્યું ટુ બીના રૂપમાંથી. આર પ્લેઇંગ ઓન ધ ગ્રાઉન્ડ. છોકરાઓ રમી રહ્યા છે. શું કરી રહ્યા છે? પ્લેઇંગ, રમી રહ્યા છે. તો મુખ્ય ક્રિયા કઈ છે? પ્લેઇંગ. તો આ મુખ્ય ક્રિયા થઈ. પ્લેઇંગ શું થયું? મુખ્ય ક્રિયા છે. અને આર જે છે એ એની સાથે વપરાયેલું શું છે? આ સહાયકારી ક્રિયાપદ કહેવાય. આને શું કહીશું આપણે? હેલ્પિંગ વર્બ અથવા તો સહાયકારી ક્રિયાપદ. આ વાક્ય જે છે ધ બોયઝ આર પ્લેઇંગ ઓન ધ ગ્રાઉન્ડ. છોકરાઓ જે છે એ ગ્રાઉન્ડ પર રમી રહ્યા છે. બહુવચન છે ધ બોયઝ એટલા માટે અહીંયા આર આવ્યું છે. ધ બોયઝ આર પ્લેઇંગ ઓન ધ ગ્રાઉન્ડ. ત્રીજું છે શી બોટ અ ન્યૂ સ્કૂટર યસ્ટરડે. શી બોટ અ ન્યૂ સ્કૂટર યસ્ટરડે. તેણીએ નવું સ્કૂટર, ગઈકાલે નવું સ્કૂટર ખરીદ્યું. યસ્ટરડે છે એટલે વાક્ય કયું છે? ભૂતકાળ સૂચવે છે. ઓકે, શી બાયનું થશે બોટ. શી બોટ, ખરીદવું. આ કઈ ક્રિયા થઈ? ખરીદવાની ક્રિયા થઈ. તો આ શું થયું? મુખ્ય ક્રિયા. ઓકે, આ ખરીદવું, આ બોટ જે છે એ શું છે? વર્બ છે, ક્રિયાપદ છે, બાયનું બોટ. શી બોટ અ ન્યૂ સ્કૂટર યસ્ટરડે. તેણીએ ગઈકાલે નવું સ્કૂટર ખરીદ્યું. તો બોટ એ શું થયું? અહીંયા ક્રિયાપદ થયું. ઓકે, મેઇન વર્બ, મુખ્ય ક્રિયાપદ થયું. તો અહીંયા આપણે શું જોયું? હેલ્પિંગ વર્બ એટલે કે સહાયકારી ક્રિયાપદ તરીકે એમ ઇઝ આર ટુ બીના રૂપોમાંથી ગમે તે હોય, વોઝ વેરમાંથી, પછી હેવ હેઝના રૂપોમાંથી હોય, ડુ ડઝના રૂપોમાંથી, અથવા તો સહાયકારી ક્રિયાપદમાંથી, મોડલ ઓક્સિલરીમાંથી કોઈ પણ હોઈ શકે છે. અને એ સહાયકારી ક્રિયાપદ. અને મુખ્ય ક્રિયાપદ જોયું વર્બ એટલે વર્બના બીજો પ્રકાર છે મુખ્ય ક્રિયા, મેઇન ક્રિયા, જેમાં પ્લેઇંગ, અહીંયા સ્વિમિંગ છે. ઇન્ડિયાવાળામાં કોઈ જ મુખ્ય ક્રિયાપદ નથી, એટલે કે એવું જરૂરી નથી કે વાક્યમાં સહાયકારી ક્રિયાપદની સાથે મેઇન ક્રિયા હોય. કદાચ મુખ્ય ક્રિયાપદ ન પણ આપેલું હોય. અહીંયા હેવ જે છે એ સહાયકારી ક્રિયાપદ છે, અહીંયા આર સહાયકારી ક્રિયાપદ છે, અને પ્લેઇંગ શું છે? મુખ્ય ક્રિયા છે. અને બોટ એ પણ ક્રિયાપદ છે, વર્બ છે, મુખ્ય ક્રિયાપદ છે. તો આ રીતે વર્બ એટલે કે ક્રિયાપદ જે છે એ આપણા માટે ખૂબ જ અગત્યના છે. ઓકે, ના આવડતા હોય તો આપણે શીખી લેવાના છો. આ તો ખાલી તમને અત્યારે મેં વર્બ ક્રિયાપદ વિશે જ માહિતી આપી છે. હજી આપણે એને ડિટેલમાં જ્યારે ટેન્સ આવશે, ઓકે, કયા કાર્ડનું વાક્ય છે એ વર્બ દ્વારા જ ઓળખી શકાય છે. પછી આપણે એક્ટિવ પેસિવ જે છે એ બધામાં વર્બનો ઉપયોગ ખાસ કરવાનો છે. એટલે વર્બ ઉપર તમારે વધારે ભાર આપવાનો છે. ઓકે, તો આ થઈ વર્બની વાત. આના પછી હવે આપણે જોઈશું પાર્ટ ઓફ સ્પીચનો 8મો પ્રકાર જે છે કંજક્શન્સ. એટલે કે શું? કંજક્શન્સ એટલે એનો અર્થ થાય છે સંયોજકો. શું થશે? સંયોજકો. કંજક્શન્સ એટલે કે સંયોજકો.
એનો અર્થ શું થાય, કંજક્શનનો અર્થ શું થાય એ જોઈએ. કંજક્શનનો અર્થ એ થાય કે બે કે તેથી વધુ શબ્દો, શબ્દ સમૂહો કે વાક્યોને જોડતા જે શબ્દો હોય એને આપણે કંજક્શન્સ અથવા તો સંયોજકો કહીએ છીએ. શું કહે છે? બે કે તેથી વધુ શબ્દો હોય, શબ્દ સમૂહો હોય અથવા તો વાક્યો હોય, એને જોડતો જે શબ્દ છે, જોડતા બધા શબ્દો છે એને આપણે કંજક્શન્સ એટલે કે સંયોજક કહીએ છીએ. એની ઇંગ્લિશમાં વ્યાખ્યા જોઈએ એટલે વધારે ખ્યાલ આવે. અ કંજક્શન ઇઝ અ વર્ડ ધેટ કનેક્ટ્સ ટુ ઓર મોર ધેન, બે અથવા બેથી વધુ, ટુ ઓર મોર ધેન ટુ વર્ડ્સ એટલે કે શબ્દો, ઓકે. ફ્રેસીસ એટલે કે શબ્દ સમૂહો, ફ્રેસીસનો અર્થ શું થશે? શબ્દ સમૂહો. ઓર ક્લોઝિસ એટલે કે વાક્યો. શું થશે? વાક્યો. કંજક્શન ઇઝ અ વર્ડ ધેટ કનેક્ટ્સ. સંયોજકો એ એવો શબ્દ છે કે જે બે, ટુ ઓર મોર, બે કે તેથી વધુ શબ્દો, શબ્દ સમૂહો અથવા તો ક્લોઝિસ વાક્યોને જોડે છે એને આપણે કંજક્શન્સ એટલે કે સંયોજકો કહીએ છીએ. ઓકે. સંયોજક જે છે એનું સ્થાન ક્યાં હોય છે? તો ગુજરાતીમાં આપણે સંયોજકો ભણીએ છીએ, એમાં ગુજરાતીમાં સંયોજક ક્યાં આવે? બે વાક્ય હોય એને જોડે વચ્ચે આવે છે. જ્યારે ઇંગ્લિશમાં એવું છે કે બે વાક્યની વચ્ચે પણ આવી શકે છે અથવા તો વાક્યની શરૂઆતમાં પણ કંજક્શન જે છે એ આવી શકે છે. ઓકે. તો કંજક્શનના બે પ્રકાર પડે છે, સબઓર્ડિનેટિંગ કંજક્શન અને કોઓર્ડિનેટિંગ કંજક્શન. પણ આપણે એ ભણવાના હાલ નથી, ખાલી સંયોજક કોને કહેવાય અને એ વાક્યમાં ક્યાં આવે એ જ જોવાનું છે. ઓકે. તો જોઈએ કે રાજેશ એન્ડ પ્રશાંત આર ફ્રેન્ડ્સ. આ વાક્યમાં આપણને એમ કે સંયોજક શોધવાનું છે. રાજેશ એન્ડ પ્રશાંત આર ફ્રેન્ડ્સ. રાજેશ અને પ્રશાંત બંને શું છે? મિત્રો છે. અહીંયા કોઈ બે વાક્યોને જોડતું નથી, પરંતુ બે શબ્દો છે, બે નામ છે, રાજેશ અને પ્રશાંત. આ બે નામ જે છે એને એન્ડ જે સંયોજક છે એના વડે જોડાય છે. તો અહીંયા એન્ડ જે છે શું છે? આ રાજેશ અને પ્રશાંત, આ બંને શું કહેવાય? નામ કહેવાય. અને આ નામને જે છે એ એન્ડ જે છે શું છે? કંજક્શન છે, એના વડે જોડે છે, સંયોજક છે. ઓકે. તો એન્ડ શું થયું? કંજક્શન. બીજું વાક્ય જોઈએ કે ઇફ યુ વર્ક હાર્ડ યુ વિલ પાસ. ઇફ યુ વર્ક હાર્ડ, જો તમે મહેનત કરશો, યુ વિલ પાસ, તો તમે મહેનત થશે, પાસ થશે. ઇફ યુ વર્ક હાર્ડ, જો તમે મહેનત કરશો તો તમે પાસ થશો. તો અહીંયા ઇફ એ શું છે? જો તો. એનો અર્થ શું થશે? જો તો. શરતી વિધાન છે. કેવું છે? શરતી વિધાન છે કે જો તમે મહેનત કરશો તો તમે પાસ થશો. આ ઇફ જે છે એ કંજક્શન છે. શું છે? કંજક્શન્સ જે બે વાક્યોને જોડે છે કે જો તમે મહેનત કરશો તો તમે પાસ થશો. જો તો સંભાવનાવાળું વાક્ય છે. ઇફ જે છે એ શું છે? સંભાવના દર્શાવતો શબ્દ છે. આ ઇફ જે છે એને આપણે વચ્ચે પણ લાવી શકીએ કે યુ વિલ પાસ ઇફ યુ વર્ક હાર્ડ. તમે પાસ થશો જો તમે મહેનત કરશો તો. યુ વિલ પાસ ઇફ યુ વર્ક હાર્ડ વચ્ચે પણ આવી શકે છે. પણ અહીંયા સંયોજક જે છે એ ગુજરાતીમાં વચ્ચે આવે છે, પણ એ ઇંગ્લિશમાં વાક્યની શરૂઆતમાં પણ કંજક્શન્સ એટલે કે સંયોજક જે છે એ આવી શકે છે. ખબર પડી? તો અહીંયા ઇફ કંજક્શન છે, અહીંયા એન્ડ કંજક્શન છે. હવે ત્રીજું વાક્ય જોઈએ. ત્રીજું વાક્ય શું છે? ત્રીજું વાક્ય એવું છે કે આઈ વોઝ લેટ બટ આઈ ગોટ ધ બસ. આઈ વોઝ લેટ બટ આઈ ગોટ ધ બસ. આમાંથી તમને એમ કે આઈડેન્ટિફાઈડ ધ કંજક્શન, આમાંથી સંયોજક શોધો. ઓકે. તો વોઝ કંજક્શન છે, બટ કંજક્શન છે, લેટ કંજક્શન છે કે બસ, આમાંથી કંજક્શન કયું છે? વોઝ એ તો ક્રિયાપદ છે. શું છે? ક્રિયાપદ છે. લેટ એ તો વિશેષણ છે. ઓકે. પછી બસ એ શું છે? નામ છે, નાઉન છે. તો રહ્યું શું? બટ એટલે કે પણ. વોઝ ક્રિયાપદ છે, લેટ જે છે શું છે? વિશેષણ છે, બસ જે છે એ નામ છે, નાઉન છે. તો રહ્યું બટ. બટ એટલે કે પણ. ઓકે. તો આ બટ જે છે એ શું છે?
કંજક્શન છે, સંયોજક છે. ઓકે, જે બે વાક્યોને જોડે છે. આઈ વોઝ લેટ, હું લેટ હતો, પણ આઈ ગોટ ધ બસ, મને બસ મળી ગઈ. આઈ વોઝ લેટ ભૂતકાળનું વાક્ય છે કે આઈ વોઝ લેટ, હું મોડો હતો, બટ આઈ ગોટ ધ બસ, મને બસ મળી ગઈ. તો આ રીતે કંજક્શન જે છે સંયોજકો એ આપણે ઇંગ્લિશમાં જોવાના છે. ઓકે, હવે પછી પાર્ટ ઓફ સ્પીચનો છેલ્લો પ્રકાર, 9મો પ્રકાર, ઓકે, જે આપણે ભણવાના છીએ એનું નામ છે ઇન્ટરજેક્શન. ઇન્ટરજેક્શન એટલે શું? આ વળી નવું શું છે? આ કંઈ નવું નથી. આપણો આને ખાલી ખ્યાલ મેળવવાનો છે કે ઇન્ટરજેક્શન શું છે અને એ કઈ રીતે આપણે ઉપયોગી છે. ઇન્ટરજેક્શન્સ એટલે કે ઉદ્ગારવાચક. એનો અર્થ શું થશે? ઉદ્ગારવાચક અથવા તો કેવો? કેવળ પ્રયોગી. ગુજરાતીમાં અર્થ વપરાય છે આપણે કેવળ પ્રયોગી. આ કેવળ પ્રયોગી એટલે વળી કેવું? કેવળ પ્રયોગી એટલે એવું કે જે વાક્યમાં માત્ર એકલું વપરાય. કેવું? માત્ર અથવા તો એકલું જે વપરાય. કેવું વપરાય? એકલો. કેવળ એટલે એકલો, જેને આપણે બીજા શબ્દોમાં કેવું હોય તો ગુજરાતીમાં એકલો. કેવળ પ્રયોગી એટલે માત્ર એકલો વપરાય એવો શબ્દ. અને ઇન્ટરજેક્શન એટલે કે ઉદ્ગારવાચક અથવા તો કેવળ પ્રયોગી એવું થાય છે. આનો ઉપયોગ જે છે એ આપણે ઇંગ્લિશમાં ખાસ નથી, પરંતુ થોડુંક શીખવાનું છે. આપણે ખાલી આનો ખ્યાલ મેળવી લઈએ. પરીક્ષા માટે આ એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી, પરંતુ આપણે પાર્ટ ઓફ સ્પીચનો આ એક પ્રકાર છે એટલે એને શીખી લેવો પડે. ઓકે, તો વાક્યમાં ઇન્ટરજેક્શન ક્યાં આવે? તો વાક્યમાં અલગ અલગ ભાવ દર્શાવતા ઉદ્ગારવાચક શબ્દો અથવા તો અવાજો જે વપરાય છે એને આપણે ઇન્ટરજેક્શન એટલે કે ઉદ્ગારવાચક શબ્દ અથવા તો કેવળ પ્રયોગી કહીએ છીએ. શું કહે છે? વાક્યમાં અલગ અલગ ભાવ દર્શાવે છે. શું દર્શાવે છે? ભાવ દર્શાવે છે કે દુઃખનો ભાવ, સુખનો ભાવ, અહોભાવ, સરપ્રાઈઝ, એ રીતે અલગ અલગ ભાવ જે છે, એક્સક્લેમેશન જે છે એ દર્શાવે છે. એ દર્શાવતા ઉદ્ગારવાચક શબ્દો છે. કેવા છે? ઉદ્ગારવાચક, ઇન્ટરજેક્શન શબ્દો છે અથવા તો અવાજો જે છે એને આપણે ઇન્ટરજેક્શન અથવા તો ઉદ્ગારવાચક શબ્દ કહીએ છીએ. ઓકે, એક વાક્ય જોઈએ એટલે ખ્યાલ આવે. બીજું એક વાક્ય જે છે, વાવ યુ હેવ અ નાઇસ વોચ. વાવ યુ હેવ અ નાઇસ વોચ. તો વાવ આ શબ્દ જે છે એ શું છે? વાવ ઉદ્ગારવાચક શબ્દ છે, ઇન્ટરજેક્શન છે. ઓકે, વાવ. સરપ્રાઈઝ, સરપ્રાઈઝનો ભાવ છે વાવ. યુ હેવ અ નાઇસ વોચ, તમારી પાસે ખૂબ સુંદર ઘડિયાળ છે. તો આ વાવ જે શબ્દ છે એ શું છે? એક્સક્લેમેશન, ઉદ્ગારવાચક છે. એને આપણે ઇન્ટરજેક્શન કહીશું. ઓકે, આ વાવ છે શું છે? ઉદ્ગારવાચક છે. બીજું છે અલાસ. અલાસ વી કુડ નોટ વિન ધ ફાઇનલ. અલાસ વી કુડ નોટ વિન ધ ફાઇનલ. અલાસ એનું ગુજરાતી કેવું હોય તો અરે રે. શું થાય? દુઃખનો ભાવ છે. અલાસ એ શું છે? દુઃખનો ભાવ વ્યક્ત કરે છે. એનું ગુજરાતી શું થાય? અરે રે કેવું હોય તો શું થાય? આપણે નહીં કહેતા અરે રે, તો અરે રે. વી કુડ નોટ વિન ધ ફાઇનલ, અમે ફાઇનલ જે છે એ જીતી શક્યા નહીં. દુઃખનો ભાવ વ્યક્ત કર્યો છે. તો આ અલાસ જે છે એ શું છે? ઇન્ટરજેક્શન છે, ઉદ્ગારવાચક શબ્દ છે, એક્સક્લેમેશન છે. પછી છે બીજું છે વાક્ય છે ઓહ આઈ એમ સોરી. ઓહ એટલે કે ઓહ શું છે? ઉદ્ગાર છે, એક્સક્લેમેશન છે, ઇન્ટરજેક્શન છે, જેને આપણે શું કહીશું? ઉદ્ગારવાચક. ઓહ આઈ એમ સોરી. તો આ પણ શું છે? ઓહ એ શું છે? ઇન્ટરજેક્શન છે, ઉદ્ગારવાચક શબ્દ અથવા તો અવાજ, એક્સક્લેમેશન આપણે એને કહી શકીએ છીએ. તો અહીંયા તમે જોયું કે ઇન્ટરજેક્શન એટલે કે ઉદ્ગારવાચક જે શબ્દ જે છે એ ક્યાં આવે છે? વાક્ય જે હોય એની શરૂઆતમાં આવે છે. ઓકે, એના સિવાય આપણે બીજું જોઈએ કે બ્રાવો. બ્રાવો એટલે કે શાબાશ, શાબાશી દર્શાવતો શબ્દ છે. બ્રાવોનો અર્થ શું થશે? શાબાશ. શાબાશ, બ્રાવો, શાબાશ. આ બ્રાવો જે છે એ ક્યાં આવ્યું? વાક્યની શરૂઆતમાં આવે છે. ક્યાં આવે છે?
વાક્યની શરૂઆતમાં આવતા શબ્દો છે. આ વાવ, બ્રાવો, આ બધા શબ્દો જે છે એ ક્યાં આવે છે? બ્રાવો એટલે કે શાબાશી દર્શાવતો શબ્દ છે બ્રાવો. આને આપણે શું કહીશું? ઇન્ટરજેક્શન અથવા તો કેવળ પ્રયોગી. કેમ આને કેવળ પ્રયોગી કહ્યું? કેમ કે આ બ્રાવો એ ખાલી એકલો જ વપરાય છે. એકલો બ્રાવો શબ્દ પણ વાપરી શકાય છે. વાવ સરપ્રાઇઝનો ભાવ છે. ઓકે, વાવ સરપ્રાઇઝ, એક્સક્લેમેશન, સરપ્રાઇઝનો ભાવ દર્શાવે છે વાવ. એ પણ વાક્યમાં એકલું વપરાય છે, એની સાથે બીજું વાક્ય નથી. ખાલી માત્ર વાવ, બ્રાવો આ બધા શબ્દ માત્ર એકલા છે, એટલા માટે એને કેવળ પ્રયોગી કહેવાય છે. એની પાછળ બીજું વાક્ય આવતું નથી. આ એકલું લખો તો પણ એનો અર્થ થાય છે, એટલા માટે આપણે એને કેવળ પ્રયોગી, ઉદ્ગારવાચક અથવા તો ઇન્ટરજેક્શન કહીએ છીએ. ઓકે મિત્રો, આપણે જે છે એ પાર્ટ ઓફ સ્પીચ એટલે કે ભાષાના અંગો જે છે એ ચેપ્ટર ચાલતું હતું. એમાં આજે આપણે 9 પ્રકાર જે છે ભાષાના અંગો પાર્ટ ઓફ સ્પીચના એ પૂરા કર્યા. આજે છેલ્લો ઇન્ટરજેક્શન એટલે કે ઉદ્ગારવાચક અથવા કેવળ પ્રયોગી એ પણ પૂરું થઈ ગયું છે. ઓકે, તો તમને એવું ના વિચારતા કે આ એ ખબર ના પડી પાર્ટ ઓફ સ્પીચમાં. ચિંતા કરવાની ને મગજને એકદમ શાંત રાખવાનું, મગજને લોડ આલવાનો નહીં કે મને યાદ ના રહ્યું. તમે ખાલી આમાં થોડુંક જ આવડ્યું હશે, થોડુંક શીખ્યા હશો, ધેટ ઇઝ અ પ્રોગ્રેસ. એ જ તમારો પ્રગતિ દર્શાવે છે કે તમે થોડુંક રસ દાખવ્યો, તમને થોડુંક આવડ્યું, એ જ પ્રગતિ છે. ચિંતા કરવાની નહીં. મગજ પર આપણે કશું ગોખવાનું નથી. શું કરવાનું છે? એના કોન્સેપ્ટ ક્લિયર કરવાના, પછી જ આગળ જવાનું છે. એટલે ગોખવાનું તો નથી જ. હવે આપણે ટોપિક્સ 1 by 1 બેઝિકથી શરૂ કરવાના છીએ, એટલે કોઈ એ ટેન્શન લેવાની જરૂર નથી. બીજું, આપણે જે છે એ 9 પાર્ટ ઓફ સ્પીચના કેટલા 9 પ્રકાર હતા એ બધા 9 જોયા. પહેલું આપણે નાઉન જોયું, નાઉન, પ્રોનાઉન, પ્રીપોઝિશન, પછી આર્ટિકલ જોયું અથવા તો ડિટર્મિનર્સ પણ આપણે એને કહેતા હતા. પછી જોયું એડજેક્ટિવ વિશેષણ, પછી એડવર્બ જોયું, ક્રિયા વિશેષણ જોયું, પછી આપણે જોયું વર્બ એટલે કે ક્રિયાપદ. ઓકે, પછી આપણે જોયું કંજક્શન, સંયોજકો જોયા, અને છેલ્લું આપણે જોયું પાર્ટ ઓફ સ્પીચનું 9મો પ્રકાર ઇન્ટરજેક્શન એટલે કે ઉદ્ગારવાચક અથવા તો કેવળ પ્રયોગી. ઓકે, તો આ થયા પાર્ટ ઓફ સ્પીચના 9 પ્રકાર: નાઉન, પ્રોનાઉન, પ્રીપોઝિશન્સ, આર્ટિકલ્સ, એડજેક્ટિવ, એડવર્બ, વર્બ, કંજક્શન અને ઇન્ટરજેક્શન. 1 2 3 4 5 6 7 8 9 આ 9 પ્રકાર મેં તમને થોડા સમજાવ્યા છે કે નાઉનમાં શું આવે, પ્રોનાઉનમાં શું આવે. હવે આ બધા જ તમને ખબર ના પડી હોય તો ચિંતા કરતા નહીં. આ બધા જ ટોપિક્સ આપણે જ્યારે હવે ટોપિક વાઇઝ લઈશું ત્યારે શાંતિથી નિરાંતે જોવાના છે. ડિટેલ્સમાં આપણે એના ઉપયોગ પણ જોઈશું, એનો અપવાદ પણ જોઈશું, એના નિયમ પણ જોઈશું. બધું જ આપણે વાક્યમાં કઈ રીતે ઉપયોગ થાય એ બધું જ આપણે શીખવાના છીએ. ઓકે, તો આપણું અહીંયા પાર્ટ ઓફ સ્પીચનું જે પ્રકરણ જે છે, પાર્ટ ઓફ સ્પીચ ભાષાના અંગો, એ સંપૂર્ણ રીતે પૂરું થાય છે. ઓકે, થેન્ક યુ વેરી મચ.